ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે, પ્રભુના વચનથી અને પ્રભુના વચનના મનન દ્વારા તેની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય ને તેની 43મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ કહ્યું છે કે મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી. અને તેનો ખુલાસો અથવા પ્રકટીકરણ અથવા તો કારણ પણ આપતા તેઓ આગળ કહે છે કે એ જ કલમનો બીજો ભાગ, મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. માણસને આટલું કહેવામાં ને સમજાવવામાં ને શીખવવામાં આવે છે, તેમ છતાં કેમ તે સમજતો નથી કે સમજવા માંગતો નથી? તેનું કારણ એ કે માણસ સાંભળવાનો દોડ દંભ દેખાવ કરે છે. તાનમાં અને સાનમાં આવી માથું પણ ધૂણાવશે. ક્યારેક સમજ્યા વિચાર્યા વગર સાચો ખોટો પ્રતિભાવ પણ આપશે, પણ ધ્યાન ક્યાંક બીજે હશે. ને માણસની એક ખૂબી છે કે તેને કોઈ પણ બે સલાહ આપે કે સૂચન કરે કે ઠપકું આપે કે ચેતવણી આપે અથવા તો મનાઈ કરે કે બે શબ્દો તેના જ ભલા અને સારા માટે કહે તો તેને ગમતા નથી. તેને ગમશે નહીં, તેને પસંદ પડતું નથી ને એનાથી એટલે કે જે કહેવામાં આવે છે એનાથી બિલકુલ વિપરીત જ જશે અને કરશે. ને આ તો વચનની વાત છે. આજના વચન જે આપણે જોઈ રહ્યા છે ગઈકાલના, એ વચન મુજબ તો આ વચનની વાત છે. અને એ વચન એ તો હથોડા સમાન જે ટીપીને ઘડે છે. એટલે ટીપવામાં આવે, હથોડાનો માર વાગે એટલે કષ્ટ તો થાય, પણ ઘડતર પણ એટલું સરસ રીતે થાય. એટલે એ હથોડા સમાન ટીપીને ઘડે છે. અગ્નિ સમાન એ બાળીને શુદ્ધ કરે છે. બધો કચરો બાળી નાખે છે. શુદ્ધ ખરું 100% સોનું ઉભરીને બહાર આવે છે. તલવાર સમાન એ ચીરી નાખે છે. અરીસા સમાન જે છે તે બતાવે છે. હું કદરૂપો હોઉં અને આરસીની સામે, આઈનાની સામે ઊભો રહું તો આઈનો મારી શરમ ભરીને એમ ન વિચારે કે આ બહુ સારી વ્યક્તિ છે, આપણે એને કદરૂપો નહીં, સુંદર જ બતાવવાનું. અરીસો જે છે તે જ બતાવશે. અહીં મારે કાળો ડાઘ છે તો એ કાળો ડાઘ બતાવશે જ. અને તેથી એ હથોડા સમાન, અગ્નિ સમાન, તલવાર સમાન, અરીસા સમાન, બીજું ઘણું બધું ઉપમા તેને આપવામાં આવ્યું છે. એ રીતનું છે. પણ માણસને વાસ્તવિકતા સ્વીકારવી જ નથી ને દંભી, આડંબરી અને છેતરામણી ને ઠગારી દુનિયામાં જ એણે મજા મારવી છે. એ છોડવું નથી એટલે એને સાંભળવું નથી એટલે સમજવાની વાત જ નથી આવતી. અને એટલે પ્રભુનું બોલવું, પ્રભુનું વચન માણસને આકરું લાગે છે. અને એ કોઈ પણ રીતે આપ્યું કે વ્યક્તિ મારફતે આવે, કોઈ પણ રીતે આવે, એ આકરું લાગે છે. કારણ કે વચન તેને સમજાવે છે, વચન તેને શીખવે છે, વચન તેને શું કરવું અને શું ન કરવું એ બતાવે છે. વચન તેને શું છોડવું અને શું અપનાવવું, ત્યાગવું, તે બાબતે સતત ટોકે છે, રોકે છે
અને તેને જાગૃત કરે છે. માણસ સાંભળે પણ છે, સમજે પણ છે, છતાં કંઈક એવું છે જે ખરેખર ન હોવું જોઈએ. એ પ્રત્યેની જે મમત્વ છે અથવા તો લાગણી છે અથવા તો વાસના છે, ઈચ્છા અથવા તો કુઈચ્છા વગેરે જતું ન કરવાના ને બેવડું જીવન જીવવાના અભિગમને કારણે તે સ્વયં માણસ પોતે વ્યક્તિ સ્વયં ખુદનો અને ખોટા નિર્ણય તથા ખોટી પસંદગી ને ખોટા માર્ગને કારણે બીજા ઘણાયના માટે ઠોકરનું અને નાશનું કારણ અથવા તો નિમિત્ત બને છે. આ જ અધ્યાયની 31મી કલમમાં તમે જોશો તો ત્યાં લખ્યું છે એ પ્રમાણે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ખરેખર વિશ્વાસ કર્યો તેઓને કહ્યું છે તેમણે કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્યો છો. પણ આપણે તો તેમનું બોલવું, તેમનું વચન સમજતા જ નથી, કારણ કે તેમનું વચન આપણે સાંભળી શકતા નથી. પ્રભુએ જ કહ્યું છે કે તમે સાંભળી શકતા નથી. તો સમજવાની વાત જ ક્યાં આવી? વિચારીએ. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, ગમે તે સમયે ગમે તેવા સંજોગોમાં હકારાત્મક વલણ સાથે આપની વાણી, આપનું વચન સાંભળવા, સમજવા અને તેને પાળી અનુસરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.